તો અહીંયા બળ કેટલું લાગે છે? 10 ન્યૂટન. એટલે આ જે સૂત્ર છે, શાનું સૂત્ર છે? કે કાર્ય કેટલું થઈ રહ્યું છે, વર્ક કેટલું થઈ રહ્યું છે, એનું સૂત્ર શું છે? બળ ગુણ્યા અંતર. આપણે જાણીએ છીએ કે ભાઈ બળ જે છે એની અસર હેઠળ પદાર્થ કેટલું અંતર કાપે છે એના ઉપરથી આપણે કાર્ય શોધીએ, વર્ક શોધીએ. તો બળ કેટલું છે? 10 ન્યૂટન અને અંતર કેટલું છે? 10 મીટર. તો કેટલું થઈ જશે? 100 ન્યૂટન ગુણ્યા મીટર. એ શું થઈ જાય છે? કાર્ય થઈ જાય છે, વર્ક થઈ જાય છે. એટલે કાર્ય અથવા વર્ક જે છે કેટલું આવ્યું? 100 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું આવતું હોય છે. બરાબર. તો અહીંયા આપણને જે મળ્યું એ શું મળે છે? કાર્ય કેટલું થયું? 100 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું થાય છે, જેને આપણે અહીંયા કાર્યના સૂત્રમાં મૂક્યું. એટલે આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. કયું સૂત્ર છે? કે કાર્ય જે થાય છે એ શું થઈ જશે? બળ ગુણ્યા અંતર. ઓકે, તો એ જે છે એ આપણું છે કાર્ય. હવે આપણે જોઈએ થોડાક બીજા એકમો. બરાબર છે. જેમ કે દેખો, ખૂણો હોય છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એંગલ. બરાબર. તો ખૂણો અથવા જે એંગલ છે એનો જે એકમ છે એની આપણે વાત કરીએ તો ખૂણાનો એકમ શું છે? એકમ. એને ઇંગ્લિશમાં શું કહીશું? યુનિટ. તો ખૂણાનો એકમ શું છે? ડિગ્રી. 1 ડિગ્રીમાં મપાતું હોય છે એટલે એનો એકમ શું છે? ડિગ્રી છે. બરાબર. જેમ આપણે 1 ડિગ્રી આ રીતે લખતા હોય છે: 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 90 ડિગ્રી, 45 ડિગ્રી, 180 ડિગ્રી, 360 ડિગ્રી. એમ આપણે જે ખૂણા જે છે એને સામમાં આપીએ છીએ એનો એકમ શું છે? ડિગ્રી છે. બરાબર. પરંતુ જેમ આપણે તાપમાનમાં જોયું કે તાપમાનની અંદર જે એકમો હતા એ ડિગ્રી સેલ્સિયસ છે, એની અંદર કેલ્વિન છે, ફેરનહાઇટ છે. એ જ રીતે દોસ્તો આ જે ખૂણો છે એની અંદર ડિગ્રી તો છે જ એકમ. ડિગ્રીની સાથે સાથે બીજો એકમ આવે છે, એ છે રેડિયન. શું છે? રેડિયન. ઓકે, તો ડિગ્રી એક એકમ છે, બીજો એકમ કયો છે? રેડિયન છે. કોના માટેનો? ખૂણા માટેનો. બરાબર છે. તો જ્યારે પણ આપણે ખૂણા જે છે એને માપીએ છીએ, બરાબર, તો એને હંમેશા આપણે ડિગ્રીનો ઉપયોગ કરતા હોય છે. ત્યાં આપણે ક્યાંય રેડિયનનો ઉપયોગ કર્યો નહીં હોય. એસ્પેશિયલી તમે જે 10th જે છે ક્રોસ કરીને આવ્યા હશો તો તમને એના વિશે આઈડિયા નહીં હોય. તો દેખો દોસ્તો, માની લો કે આ રીતે કોઈ લાઈન છે અને અહીંયાથી આ એંગલ જે છે એ માની લો 45 ડિગ્રી છે. બરાબર. જ્યારે આપણે 1 ડિગ્રી વધતા જઈએ અને 45, આ ડિગ્રી કેટલી થાય છે? 90 ડિગ્રી. એટલે અહીંયા આપણે જોઈ લઈએ આ 90 ડિગ્રી થાય છે. એ જ પ્રકારે અહીંયા આવીશું તો આ 180 ડિગ્રી થાય છે. અહીંયા થશે 270 ડિગ્રી. અને જ્યારે આખું સર્કલ પૂર્ણ થઈ જાય છે તો કેટલું થઈ જશે? 360 ડિગ્રી. જેમ આપણે જાણીએ છીએ કે વર્તુળ જે છે એની અંદર કેટલા ડિગ્રી છે? ટોટલ 360 ડિગ્રી છે. અને અડધા વર્તુળની અંદર કેટલા હોય છે? 180 ડિગ્રી હોય છે. તો આ તો આપણે શામાં જોયું? ડિગ્રીની અંદર, ડિગ્રી એકમમાં જોયું કે ભાઈ જે આપણું જે સર્કલ છે એની અંદર કેટલા હોય છે? 360 ડિગ્રી હોય છે. પરંતુ દોસ્તો આ જ રીતે આપણે રેડિયનની અંદર પણ આ જ વસ્તુને શું કરી શકીએ છીએ? ડિવાઈડ કરી શકીએ છીએ. જેમ કે આ 0 છે જ્યાંથી શરૂઆત થઈ રહી છે ડિગ્રીની, અને ત્યારબાદ 0થી માંડીને આગળ વધશે તો અહીંયા 0 અને આટલી જે ડિગ્રી થાય છે એને કહેવામાં આવે છે π/2. અહીંયા રેડિયન એકમની અંદર દેખો, રેડિયનમાં પાઈ બરાબર 180 ડિગ્રી થાય છે. આપણે યાદ રાખવાનું છે રેડિયનની અંદર પાઈ બરાબર 180 ડિગ્રી થશે. તો અહીંયા ટોટલી પાઈ લખી દો. એનો અર્થ શું થાય છે? 0 અને આટલું શું થઈ ગયું? 180. અને 180નો અર્થ શું થાય છે? પાઈ થાય છે. બરાબર. તો આ કેટલું થશે? પાઈથી અડધું. પાઈથી અડધું એટલે π/2 એટલે 180થી અડધું એટલે 90 થઈ જાય છે. બરાબર. તો એ રીતે ત્યારથી પછી અહીંયા આગળ વધીશું તો પાઈની ઉપર બીજું π/2. દેખો અહીંયા હું પહોંચું છું, અહીંયા શું આવશે? તો અહીંયા થશે દેખો આટલે સુધી તો પાઈ છે જ, અને આટલેથી આટલું બીજું π/2 તો પાઈ પ્લસ π/2 એટલે અહીંયા શું થઈ જશે? 3π/2. અને જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે થઈ જશે 2π.
તો આમ રેડિયનની અંદર આપણે ડિગ્રીને આ રીતે લખી શકીએ છીએ અને આની અંદરથી આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે છે દોસ્તો કે એક રેડિયન બરાબર કેટલા વેલ્યુ હોય છે. દેખો એક રેડિયન ગુજરાતીમાં લખીશું, એક રેડિયન બરાબર 180 ડિગ્રી ભાગ્યા પાઈ કરવું પડે. એટલે જ્યારે પણ તમારે રેડિયન જે છે એ શોધવાનું થાય કે કેટલા રેડિયન ડિગ્રી છે ત્યારે તમારે શું કરવું પડે, 180 ભાગ્યા પાઈ કરવું પડે. બરાબર છે. તો આ રિલેશન ખાસ યાદ રાખવાની આપણે જરૂર છે. બરાબર. અને એક ડિગ્રી જે છે, દેખો એક ડિગ્રી એના બરાબર કેટલા રેડિયન થતા હોય છે, તો એક ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન થશે. બરાબર છે. તો આ વસ્તુ જે છે એ રિલેશન છે, MCQના ફોર્મમાં પણ આપણને ઘણી વખત દોસ્તો પૂછાઈ શકે છે. બરાબર છે. તો આ જોયું આપણે ખૂણાઓ વિશે, ખૂણા અને એના એકમો વિશે જોયું. હમણાં આપણે દોસ્તો કાર્યનો એકમ જોયો કે કાર્ય જે છે એનો એકમ શું છે, ન્યૂટન ઇન્ટુ મીટર. કાર્યનો એકમ શું છે, ન્યૂટન ઇન્ટુ મીટર. એ જ રીતે દેખો આ જે ન્યૂટન ઇન્ટુ મીટર છે ને, આ ન્યૂટન ઇન્ટુ મીટરને કહેવામાં આવે છે જૂલ. શું કહેવામાં આવે છે, જૂલ. તો ઘણી વખત તમને કાર્યનો એકમ એ જૂલ પણ જોવા મળશે. બરાબર છે. તો એ યાદ રાખીશું આપણે કે કાર્યનો એકમ જે છે એક ન્યૂટન ઇન્ટુ મીટર છે અને એના બરાબર જૂલ છે. ઓકે. તો એક ન્યૂટન ઇન્ટુ મીટર એટલે 1 જૂલ થવાનું છે. ઓકે. હવે આ જે જૂલ છે એ કાર્યનો એકમ છે, સાથે સાથે ઉર્જાનો પણ એકમ છે. ઉર્જાનો એકમ એ પણ શું છે, જૂલ છે. કારણ કે જૂલ નામના વૈજ્ઞાનિકે ઉર્જા જે છે એનો અભ્યાસ કર્યો હતો, એનું જે એનાલિસિસ, એનો પ્રયોગ જે છે એણે કર્યો હતો, એટલે એના ઉપરથી અહીંયા જૂલ જે છે એનો એકમ પડેલ છે. હવે આપણે એક વસ્તુ જોઈએ કે પાવર શું છે. પાવર વસ્તુ શું છે, પાવર એટલે શું, તો એકમ સમયમાં પદાર્થે જેટલું કાર્ય કર્યું હોય એને આપણે કહીએ છીએ પાવર. એકમ સમયમાં પદાર્થે કરેલ કાર્ય, એટલે એનું જે સૂત્ર છે ને એક શું થશે, તો કે કાર્ય ભાગ્યા સમય. તો કાર્યનો એકમ શું છે, ન્યૂટન ઇન્ટુ મીટર, અને સમયનો એકમ છે સેકન્ડ. બરાબર. હવે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું થાય છે, જૂલ થાય છે, અને જૂલ પ્રતિ સેકન્ડ થઈ જશે. આ જે જૂલ પ્રતિ સેકન્ડ થયું એને આપણે કહીએ છીએ 1 વોટ. તો દોસ્તો પાવર જે છે ને, પાવરનો એકમ શું છે, વોટ છે. એ આપણે જાણીએ છીએ. ઘણી વખત તમે જોયું હશે કે આટલા વોટ પાવર છે, આટલા વોટ પાવર છે. એનો અર્થ શું છે કે પાવરનો એકમ વોટ છે. યસ. પરંતુ પાવર, આ જે વોટ છે એનું બીજું પણ એક સ્વરૂપ છે અને એ છે જૂલ પ્રતિ સેકન્ડ. એટલે ઘણી વખત આપણને એવું પૂછાય છે કે 1 વોટ બરાબર ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે જૂલ પ્રતિ સેકન્ડ થતું હોય છે. તો એ ખાસ આ કન્વર્ઝનો જે છે અથવા આના બરાબર આ થતું હોય છે, આપણે ખાસ યાદ રાખવાનું થાય છે. બરાબર છે. તો એ છે પાવર વિશે જોયું આપણે, કાર્ય જે છે એના વિશે જોયું. બરાબર છે. હવે વધીએ આગળ. અમુક રિલેશન બીજા જે છે એ બી જોઈ લઈએ સાથે સાથે. જેમ કે આપણી પાસે અગર આપણને દેખો એટમોસ્ફિયરિક પ્રેશરની આપણે વાત કરી ચૂક્યા છે, પરંતુ અગર આપણને એવું પૂછવામાં આવે છે કે 1 હોર્સ પાવર એના બરાબર કેટલા વોટ થાય છે. જ્યારે આપણે પાવરની વાત થઈ છે વોટની, સાથે સાથે જોઈ લઈએ કે 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થશે. તો યાદ રાખવાનું છે દોસ્તો, 760 વોટ થાય છે. કેટલું થાય છે, 760 વોટ થાય છે. તો 760 વોટ એટલે 1 હોર્સ પાવર એના બરાબર 760 વોટ જે છે એ થતું હોય છે. ઓકે ગાઈસ. તો આ જે બધી વસ્તુ જોઈ આપણે, એ જોયું આપણે પહેલાં યુનિટ માટે એટલે કે એકમો માટે. બરાબર છે. મહત્ત્વના જે જુદા જુદા એકમો છે એ આપણે લિનિયર મેઝરમેન્ટવાળું જે ચેપ્ટર હતું એની અંદર પણ જોઈ ચૂક્યા છે. અને અહીંયા જે બાકીના જે કન્વર્ઝન અમુક હતા એ પણ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. હવે આપણે વધીએ આગળ અને હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણું થોડોક મેથ્સ રિલેટેડ ભાગ. બરાબર છે. આ તો આપણે જોયું હતું યુનિટ વિશે. યુનિટ એટલે એકમ વિશે, જેના વિશે પહેલાં પણ હું ચર્ચા કરી ચૂક્યો છું. હવે આપણે જે વસ્તુ જોઈશું એ આપણે જોઈએ છે મેથ્સ રિલેટેડ ભાગ, જે
ઘણા બધા સ્ટુડન્ટ્સને ડિફિકલ્ટ લાગતો હોય છે. ગણતરીનો જે ભાગ છે એ ડિફિકલ્ટ લાગે છે. યસ દોસ્તો, આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે ખબર છે? આપણે સરવાળા બાદબાકીથી શરૂઆત કરવી પડશે, કારણ કે આપણે લોકો જે છે એ એક એવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે જેની અંદર તમારી સેલરી 40, 45, 50,000 જેવી સેલરી થવાની છે, બરાબર છે. અને આપણું એક લેવલ જે છે એ એક ITI લેવલ છે. આપણે ટેકનિકલની અંદર સાઉન્ડ હોઈ શકીએ, પરંતુ આપણે લોકો જે છે મેથ્સની અંદર એટલા સાઉન્ડ હોતા નથી, બરાબર છે. તો આપણે શું કરીશું કે મેથ્સ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે આપણી એક્ઝામની અંદર, કારણ કે 50% આસપાસનું વેટેજ મેથ્સનું હોય છે. તો એટલા માટે આપણે લોકો શું કરીશું કે ખૂબ જ બેઝિકથી શરૂઆત કરીશું અને સરવાળા બાદબાકીથી શરૂઆત કરીશું, જેથી કરીને આપણે જે વર્કશોપ કેલ્ક્યુલેશન એટલે કે મેથ્સ રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન્સ આપણી એક્ઝામમાં અગર આવતા હોય છે તો એને આપણે ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકીએ. અને દોસ્તો, જે ONGCની જે એક્ઝામ છે એની અંદર વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સના ખૂબ જ ઇઝી ક્વેશ્ચન્સ આવે છે. એવા કોઈ જ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ જે છે આવતા નથી, પરંતુ આપણી પ્રિપેરેશન એ લેવલની હોતી નથી, એટલે આપણને એ વસ્તુ ડિફિકલ્ટ લાગતી હોય છે. તો આપણે એવી રીતે અભ્યાસ કરીશું એની અંદર કે આપણા માટે જે વસ્તુ છે એ ડિફિકલ્ટ રહે નહીં, પરંતુ એની સાથે સાથે જે કંઈ પણ વસ્તુ હું અહીંયાથી તમને ડિલિવર કરું છું, દરેક વસ્તુ જે છે એને તમારે શું કરવાની છે? અભ્યાસ કરવાનો છે, એનું પ્રેક્ટિસ કરતા રહેવાની છે. તો જ તમે લોકો વર્કશોપ કેલ્ક્યુલેશનની અંદર માર્ક્સ અચીવ કરી શકશો. રોકડા માર્ક્સ છે, એની અંદર કોઈ વસ્તુ વધારે યાદ પણ નથી રાખવાની, તમારે માત્ર ટેકનિક કેળવવાની છે અને ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે એ શીખવાનું છે. બાકી એની અંદર એકદમ ઇઝી પોર્શન છે. આ શરૂઆત કરીએ છીએ આપણે. દેખો દોસ્તો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું સરવાળા અને બાદબાકીના નિયમોથી દોસ્તો, બરાબર. સરવાળા અને બાદબાકીના નિયમો. હું જાણું છું કે ઘણા બધા ITI લેવલના સ્ટુડન્ટ્સ જે છે એને સરવાળા બાદબાકીમાં જ ડિફિકલ્ટી હોય છે. તો આગળ જે સિમ્પ્લિફિકેશન ને એના જે ક્વેશ્ચન્સ આવે છે એની અંદર 100% ડિફિકલ્ટી થવાની જ છે. એટલા માટે પહેલાંથી આપણે શું કરી લઈએ છીએ? નિયમો જોઈ લઈએ છીએ, જેથી કરીને જ્યાં ક્યાંય આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું તો ત્યાં આપણને ડિફિકલ્ટી નડે નહીં, બરાબર છે. તો દેખો, સૌથી પહેલાં હું તમને એમ કહું છું કે સરવાળો થશે તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો થવાનો છે, બાદબાકી થશે તો કોઈ પણ બે સંખ્યાની બાદબાકી થવાની છે. ઇટ મીન્સ આપણે સરવાળો અને બાદબાકી કોઈ પણ બે સંખ્યાનું કરીશું તો બંને સંખ્યા જે છે એ શું હોઈ શકે? બંને સંખ્યામાંથી કાં તો એક સંખ્યા ધન હોઈ શકે, કાં તો એ સંખ્યા ઋણ હોઈ શકે. બીજી સંખ્યા કાં તો પોતે ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે. સમજાય છે? ઇટ મીન્સ મારી પાસે સરવાળો થવા માટે દેખો, બે સંખ્યા છે, બે સંખ્યા અને પ્રથમ સંખ્યા હું એને અહીંયા કહી દઉં છું કે કોઈ એક સંખ્યા છે અહીંયા મારી પાસે છે, બીજી કોઈક સંખ્યા છે, એટલે ટોટલ બે સંખ્યા થઈ મારી પાસે. બંને સંખ્યા જે છે એ કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે, કાં તો આ સંખ્યા ઋણ હોઈ શકે, કાં તો આ સંખ્યા ધન હોઈ શકે. સમજાય છે? બે સંખ્યા છે, બંનેનો કાં તો સરવાળો થઈ રહ્યો છે, કાં તો બંનેનો સરવાળો થશે, કાં તો બાદબાકી થશે, પરંતુ આ બંને સંખ્યા કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે, એવી પ્રોબેબિલિટી છે, એવી પોસિબિલિટી છે. તો એવા કેસમાં આપણે કેવી રીતે સરવાળો અથવા બાદબાકી કરીશું એ આપણે ખાસ અહીંયા જોવાનું છે. નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો દોસ્તો? આની અંદર જે નિયમ હું બતાવું છું એ જ નિયમથી આપણે આગળ વધીશું, તો જ તમે એને સોલ્વ કરી શકશો. દેખો, માની લો સૌથી પહેલો નિયમ આપણે જોઈએ છે કે એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે. એક સંખ્યા શું છે? ધન છે અને બીજી સંખ્યા જે છે એ શું છે? ઋણ છે. અગર એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા શું છે? ઋણ છે, તો આ બંનેની શું થશે? બાદબાકી. યાદ રાખજો દોસ્તો, સરવાળો થશે કે બાદબાકી થશે એ ડિપેન્ડ કરે છે કે તમારી સંખ્યા બે જે છે, પહેલા નંબરની સંખ્યા, બીજા નંબરની સંખ્યા, એ ધન છે કે ઋણ છે, કે બંને ઋણ છે, બંને ધન છે, એની ઉપર આધાર રાખે છે કે સરવાળો થશે કે બાદબાકી થશે. બરાબર છે? તો અહીંયા મેં શું કીધું કે માની લો કોઈ એક સંખ્યા છે એ ધન છે, બીજી સંખ્યા છે ઋણ છે, તો બંનેની શું થાય? બાદબાકી થાય. સિમ્પલ. અત્યારે નિશાનીની વાત નથી કરતો હું, અત્યારે આપણે નિશાનીની ચર્ચા નથી કરી રહ્યા કે જવાબની નિશાની શું આવશે. દેખો, એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આ સંખ્યા +2 છે, એટલે કે ધન છે. યસ ઓર નોટ? ધન છે. ઓકે. એના સિવાય બીજી સંખ્યા એ ઋણ છે, -3 છે.
+2 -3 બીજી સંખ્યા, આ પહેલી સંખ્યા છે +2, બીજી સંખ્યા છે -3. તો એક સંખ્યા ધન છે, આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. બીજી સંખ્યા શું છે? ઋણ છે. તો એક સંખ્યા ધન હોય, બીજી સંખ્યા ઋણ હોય, આપણો નિયમ શું કહે છે? બાદબાકી કરવાની. તો બાદબાકી કરો. બાદબાકી સિમ્પલ કરવાની. કેવી રીતે? દેખો, 3માંથી 2 જાય, કેટલા બચે? 1 બચે. નિશાનીની અત્યારે ચિંતા નથી કરવાની, હું તમને પહેલાં જ કહી રહ્યો છું, કારણ કે સરવાળા અને બાદબાકીના જે નિયમો છે એની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે નિશાની કોની આવશે? નિશાની હંમેશા મોટી સંખ્યાની જ આવે. મોટી સંખ્યાની જ આવે. શામાં? તો કે સરવાળા અને બાદબાકીના નિયમોમાં. દેખો, માત્ર સરવાળા અને બાદબાકીના નિયમોમાં જ આ વસ્તુ લાગુ પડે છે, એ પણ યાદ રાખવાનું છે. બરાબર? તો એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે. નિયમ પહેલો એવું કહે છે કે એક સંખ્યા ધન હોય, બીજી સંખ્યા ઋણ હોય તો શું થાય? બંનેની બાદબાકી થાય. એટલે બાદબાકી કરી દો. તો બાદબાકી કરી મેં, જવાબ શું આવે છે? 1 આવે છે. પરંતુ બીજું જે આ સ્ટેટમેન્ટ છે મને અહીંયા શું કહી રહ્યું છે કે જે નિશાની હંમેશા કોની આવશે? મોટી સંખ્યાની. અને અહીંયા બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે? 3 ઇઝ ધ લાર્જર. 3 જે છે મોટી સંખ્યા છે અને 3 જે છે એ ધન છે કે ઋણ છે? ધન છે કે ઋણ છે? ઋણ છે. ઋણ છે ઇટ મીન્સ એ નેગેટિવ છે, માઇનસ છે. તો માઇનસ, આ સ્ટેટમેન્ટ શું કહે છે? મોટી સંખ્યાની જ નિશાની જવાબમાં આવે. નિશાની હંમેશા મોટી સંખ્યાની જ આવે. ક્યાં? જવાબમાં. તો જે જવાબ છે એની અંદર માત્ર મોટી સંખ્યાની જ નિશાની આવશે. તો મોટી સંખ્યા કોણ છે? 3 છે. 3ની નિશાની ઋણ છે. તો જવાબની અંદર જે નિશાની આવે છે અહીંયા ધન કે ઋણ, એ મોટી સંખ્યાની જ નિશાની આવશે. ક્લિયર? પહેલો નિયમ ક્લિયર છે? ઓકે, પહેલો નિયમ જ આ જ ક્લિયર થવો જરૂરી છે, એના પછી બધું ઇઝી છે. ઓકે, દેખો, બીજો નિયમ એવું કહે છે કે માની લો કે કોઈ એક સંખ્યા ઋણ છે, એવો ને એવો જ નિયમ છે. બીજી સંખ્યા ધન છે, તો બંનેની થાય બાદબાકી. આનું આ જ ઉદાહરણ હું તમને નિશાની બદલીને બતાવું છું. એક સંખ્યા ઋણ છે, બીજી ધન છે, ક્રમ બદલાઈ ચૂક્યો છે, બાકી બંને વસ્તુ સેમ છે. પહેલાંમાં શું હતું? પહેલાં ધન હતી, પછી ઋણ હતી. આમાં પહેલાં ઋણ છે, પછી ધન છે. પણ બંનેનો અર્થ શું થાય છે? બંનેની અંદર એક સંખ્યા તો ઋણ છે જ, અને એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી થાય, એવું યાદ રાખી લેવાનું. તો જુઓ, અહીંયા -2 છે અને +3 છે. તો અહીંયા શું થશે? આ સંખ્યા ઋણ છે, આ સંખ્યા ધન છે. તો જ્યારે એક સંખ્યા ઋણ હોય, એક સંખ્યા ધન હોય તો બંનેની શું થાય? બાદબાકી થાય. આપણને પહેલો નિયમ અને બીજો નિયમ શું કહે છે કે આ બંને નિયમ શું કહી રહ્યા છે કે જ્યારે કોઈ એક સંખ્યા ઋણ હોય એટલે શું થાય? બાદબાકી થાય. તો અહીંયા શું કરીશું આપણે? બાદબાકી. હવે બાદબાકી કરતાં તો આપણને આવડે છે. 3માંથી 2 જશે, કેટલા બચશે? 1. પરંતુ અહીંયા દોસ્તો એક ફરક પડવાનો છે. અહીંયા જવાબની અંદર ફરક પડવાનો છે. કેમ? એનું કારણ છે. કારણ શું છે? દેખો, અહીંયા આપણે શું ચર્ચા કરી કે જવાબની સંખ્યા, જવાબની જે નિશાની છે કઈ આવશે? તો જવાબ અહીંયા જે છે એની નિશાની મોટી સંખ્યાની નિશાની આવશે. મોટી સંખ્યા કઈ છે? 3 છે. માત્ર 3 નથી, +3. ઇટ મીન્સ એની નિશાની પ્લસ છે. અને જો પ્લસ હોય તો જવાબમાં શું આવશે? પ્લસ આવશે. તો આનો જવાબ -1 આવે, આનો જવાબ +1 આવે છે. દેખો, ક્રમ બદલાઈ જાય છે. માત્ર શું થાય છે? સંખ્યાનો ક્રમ બદલાય છે ને આપણો જવાબ બદલાય છે. ઓકે, એટલા માટે જ આ નિયમો ભણવા જરૂરી છે. અધરવાઇઝ તો તમને આવડે જ છે, હને? ઓકે, થર્ડ, ત્રીજો નિયમ એવું કહે છે, સરવાળા બાદબાકીનો ત્રીજો નિયમ આપણને શું કહે છે? સરવાળા બાદબાકીનો ત્રીજો નિયમ આપણને એવું કહે છે કે માની લો બંને સંખ્યા ઋણ છે, તો દોસ્તો યાદ રાખજો કે જ્યારે બંને સંખ્યા ઋણ હોય, એવી કોઈક પરિસ્થિતિ આપી હોય કે બંને સંખ્યા ઋણ હોય, તો એવા કેસમાં સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. એટલે 2 માઇનસ માઇનસ અથડાય તો પ્લસ થઈ જાય. બરાબર છે? 2 માઇનસ માઇનસ અથડાશે તો એ પ્લસ થઈ જશે. એટલે માની લો કે મને અહીંયા આપ્યું છે -2 અને -3. બરાબર છે? ત્રીજો નિયમ મને શું કહે છે કે એક સંખ્યા ઋણ હોય, બીજી સંખ્યા પણ ઋણ હોય, બંનેનો શું થાય? સરવાળો. તો સરવાળો કરો. સરવાળો કેટલો થશે? 3 + 2 5.
પરંતુ આ નિયમ મને શું કહે છે કે નિશાની કોની આવશે? મોટી સંખ્યાની. અને મોટી સંખ્યા શું છે? -3 છે, એટલે નિશાની શું આવશે? -5, માઇનસ નિશાની આવશે. ચોથો નિયમ જે છે એ તમને અને મને બધાને આવડે છે, બરાબર છે. એ શું છે કે ભાઈ એક સંખ્યા ધન હોય, બીજી સંખ્યા પણ ધન હોય તો બંનેનો શું થાય? સરવાળો થાય. અને એ તો આપણે જાણીએ જ છીએ કે +2 હોય ને +3 હોય તો એ તો +5 થવાનું જ છે. ઓકે, તો આ જે થયું એ સરવાળા અને બાદબાકીના નિયમો થયા મિત્રો. સમજાય છે? સરવાળા અને બાદબાકીના નિયમો આપણે જોયા કે એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી થાય. આ બંને નિયમો એવું કહે છે મને કે કોઈ એક સંખ્યા ઋણ હોય તો શું થાય? બાદબાકી થાય. અને બંને સંખ્યા ઋણ હોય તો સરવાળો થાય, અને બંને સંખ્યા ધન હોય તો પણ સરવાળો થાય. પરંતુ એની અંદર જવાબની નિશાની શું આવશે એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ જે મોટી સંખ્યાની જે નિશાની છે જવાબમાં એ જ નિશાની આવે. ઓકે, તો સરવાળા અને બાદબાકીના જે નિયમો છે એ આ રીતે આપણે યાદ રાખવાના છે ને એનો ઉપયોગ પણ કરતા રહેવાનો હોય છે. તો હવે આ જે સરવાળા અને બાદબાકીના નિયમો છે એની થોડીક પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આપણને આપણો જે કન્સેપ્ટ છે વધારે ક્લિયર થાય. પછી આપણે મૂવ કરીશું ગુણાકાર અને ભાગાકારના જે નિયમો છે, નિશાનીના નિયમો એની તરફ, અને પછી આપણે એનાથી ઉપર એક સ્ટેપ આગળ વધીશું કે કેવી રીતે ગુણાકારની અંદર આ જે પ્લસ માઇનસ છે એનો ફરક પડે છે. બરાબર? તો થોડાક એક્ઝામ્પલ્સ એના જોઈએ જેથી કરીને આપણે સરવાળા બાદબાકીનો આઈડિયા આપણો ક્લિયર થાય. જેમ કે -5 -7 બંને સંખ્યા ઋણ છે. સરવાળા બાદબાકીના નિયમ મુજબ શું થશે? બંને સંખ્યા ઋણ હોય તો થશે સરવાળો. તો સરવાળો કરીએ 7 ને 5 કેટલા થશે? 12. મોટી સંખ્યા 7 છે, નિશાની શું છે? 12, એટલે -12 આવશે. ઓકે, આવડે છે. -12 + 13, એક નિશાની એક સંખ્યા ઋણ છે એનો અર્થ શું થાય? બંનેની બાદબાકી થશે. 13માંથી 12 જાય તો બચે છે 1. મોટી સંખ્યા ધન છે તો જવાબ આવશે ધન. ઓકે, +1. તો આ રીતે ક્યારેય પણ તમને અગર પૂછાતું હોય છે તો તમે સોલ્વ કરી શકો. તો ONGCની અંદર કે આ વસ્તુ નથી પૂછવાની, યાદ રાખજો દોસ્તો. તમને એમ લાગતું હશે કે આ શું કરાવી રહ્યા છે, એકદમ બેઝિક લેવલથી ભણી રહ્યા છે. યસ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ કેમ છે હું તમને આગળ કરાવીશ, ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ જો તમને નહીં આવડે તો તમે ક્યાંય નહીં ચાલો આગળ. બરાબર છે? એટલા માટે આ વસ્તુ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો જે કંઈ પણ નિયમ જે છે મેં બતાવ્યા છે એ નિયમો જે છે એની ઉપર તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. પોતાની જાતે જ એક્ઝામ્પલ બનાવવાના અને પોતાની જાતે જ સોલ્વ કરવાના, એમ કરીને એની પ્રેક્ટિસ કરતા રહેવું. બરાબર છે? ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ, અને એ છે ગુણાકાર અને ભાગાકારના નિયમો. દોસ્તો, મેં તમને હમણાં એક નિયમ લખાવ્યો હતો. સરવાળા બાદબાકીના નિયમોમાં આપણે એક નિયમ જોયો હતો. એ નિયમ એ હતો કે જે મોટી સંખ્યાની નિશાની જે છે ને એ જ નિશાની જવાબમાં આવે. જાણીએ છીએ? યસ, જે મોટી સંખ્યાની જે નિશાની છે એ જ જવાબમાં આવે, આપણે સૌ જાણીએ છીએ. હવે આ જે છે ને ગુણાકાર ભાગાકારના નિયમ, એની સાથે એ નિયમને મિક્સ નથી કરવાનો. અહીંયા આપણે એ વસ્તુ ભૂલી જવાનું છે કે જવાબની અંદર મોટી સંખ્યાની નિશાની આવે. સમજાય છે? માઇન્ડથી ક્લિયર છે? મોટી સંખ્યાની નિશાની છે, મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવે એ નિયમ માત્ર સરવાળાની બાદબાકીમાં જ લાગુ પડે છે. બરાબર? પરંતુ ગુણાકાર ભાગાકારમાં એ નિયમને આપણે ભૂલી જવાનો છે કે મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવે. સમજાય છે? ક્લિયર છે? ઓકે, તો હમણાં હું બતાવીશ તમને ગુણાકારમાં અને ભાગાકારમાં કે મોટી સંખ્યા હોવા છતાં જવાબ જે છે એમાં એ નિશાની નથી આવતી. તો ગુણાકાર અને ભાગાકારના નિયમો જે છે એની અંદર સૌથી પહેલો નિયમ જોઈએ આપણે. દેખો, ગુણાકાર થશે તો બે સંખ્યાનો થશે, ભાગાકાર થશે તો પણ બે સંખ્યાનો થશે. બરાબર છે? તો જ્યારે ગુણાકાર થઈ રહ્યો છે તો એક સંખ્યા માની લો ઋણ છે અને બીજી સંખ્યા માની લો ધન છે. સમજાય છે? એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે, બંનેનો થઈ રહ્યો છે ગુણાકાર. અહીંયા વચ્ચે ગુણાકાર દર્શાવ્યું છે ને? યસ. તો બંનેનો અગર ગુણાકાર થઈ રહ્યો છે તો ગુણાકાર કરી નાખવાનો. એટલે અહીંયા માની લો કે -2 છે, એનું એ જ એક્ઝામ્પલ લઈએ
અને અહીંયા પ્લસ 3 છે, એટલે કે ધન 3 છે. ધનને આપણે કદી લખતા નથી, એ ધન જ હોય છે, બરાબર. તો અહીંયા શું છે? 3 છે અને -2 છે. આ સંખ્યા ઋણ છે, આ સંખ્યા ધન છે. બંને વચ્ચે ગુણાકાર થાય છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો. એટલે 3 અને 2નો ગુણાકાર થઈને શું થશે? 6. પરંતુ નિશાની યસ, જ્યારે એક સંખ્યા ઋણ હોય બીજી સંખ્યા ધન હોય તો ગુણાકારનો જવાબ અને જવાબની નિશાની કેવી આવે? ઋણ આવે. એટલે અહીંયા એક માઇનસ છે ને, તો અહીંયા જવાબ શું આવશે? -6. એ જ રીતે દેખો, ગુણાકારની અંદર જવાબ જે છે એ ઋણ આવે છે. ક્યારે? જ્યારે એક સંખ્યા ઋણ છે. એવું નથી કે સંખ્યા દેખો 3 જે છે એ શું છે? મોટી છે ને બંને કરતાં. 2 કરતાં 3 તો મોટી છે. હવે મોટી સંખ્યા અહીંયા ધન છે, તેમ છતાં જવાબ શું આવે છે? ઋણ આવે છે. એટલે આ નિયમ જે છે ને અહીંયા ખાસ યાદ રાખવાનો. આપણે જે આ નિયમ જે છે, જે સરવાળા બાદબાકીવાળો જે નિયમ છે, એ ખાસ આપણે શું કરવાનો છે? યાદ રાખવાનો છે કે ભાઈ એ જે નિયમ છે સરવાળા બાદબાકીમાં જ આવે છે. અને આ નિયમ જે છે એ માત્ર અહીંયા ગુણાકાર ભાગાકાર જે છે એની અંદર આ મોટી સંખ્યા જે છે એની અંદર મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવતી નથી. અહીંયા તો શું છે? નિયમ જ છે ડાયરેક્ટ કે એક સંખ્યા ઋણ છે બીજી ધન છે તો જવાબમાં ઋણ આવે. એ જ રીતે માની લો એક સંખ્યા ધન છે બીજી સંખ્યા આ રીતે ક્રમ બદલાઈ ગયો છે તો પણ શું આવે? નેગેટિવ આવશે. માની લો એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ઋણ છે, બંને ઋણ સંખ્યા જે છે ને એનો ગુણાકાર થાય છે તો જવાબ કેવો આવશે? ધન આવશે. જવાબ કેવો આવે? ધન. તો અહીંયા જોઈએ કે -2 ગુણ્યા -3 ગુણાકાર કરીએ તો 3 દુ 6 થશે અને માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જાય છે. યસ. તો ગુણાકારની અંદર પણ દોસ્તો જ્યારે બે સંખ્યા ઋણ હશે તો બંનેનો ગુણાકાર થશે અને જે જવાબ આવે છે કેવો આવે છે? ધન આવે છે. અને એ વસ્તુ તો આપણે જાણીએ જ છે કે જ્યારે એક સંખ્યા ધન હોય ને બીજી સંખ્યા ધન હોય બંનેનો ગુણાકાર થાય તો જવાબ શું આવે છે? ધન આવે છે. જેમ કે +2 એટલે 2 ગુણ્યા 3 શું થઈ જાય છે? 6 થઈ જાય છે, બરાબર. તો એ વસ્તુ તો આપણે જાણીએ જ છે. તો આ જે નિયમ જે છે એ ગુણાકારના નિયમ છે દોસ્તો, જેની અંદર આપણે અહીંયા જોઈ રહ્યા હતા. ત્યારબાદ આપણે જોઈએ ભાગાકારના નિયમો. દેખો, ભાગાકારના જે નિયમ છે એની અંદર પણ આવું સેમ જ આવવાનું છે. જેમ કે ભાગાકારને કેવી રીતે લખીએ છીએ આપણે? ઉપર નીચે લખીએ છીએ અંશ અને છેદના સ્વરૂપમાં. એક સંખ્યા ધન છે, નીચે બીજી સંખ્યા ઋણ છે, તો એનો જે જવાબ આવશે એ શું આવે છે? ઋણ આવે છે, નેગેટિવ આવે છે. જેમ કે ઉદાહરણ આપીએ તો +12 ભાગ્યા -3. તો ભાગાકાર તો કરી દેવાનો છે એટલે 12 ભાગ્યા 3 કરીએ તો જવાબ આવશે 4. પરંતુ નિશાની કઈ આવશે? તો કે એક સંખ્યા ઋણ છે એટલે જવાબમાં નિશાની શું આવે છે? ઋણ આવે છે. આ નિયમ છે. એ જ રીતે આપણે કહીએ કે ઉપર માઇનસ છે નીચે પ્લસ છે તો જવાબ શું આવશે? ઋણ જ આવશે. જેમ કે -12 છે ભાગ્યા 3 છે તો પણ જવાબ -4 જ આવે છે. એ જ રીતે આપણે કહીએ કે ઉપર માઇનસ છે નીચે પણ માઇનસ છે એટલે કે બંને સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો થઈ જાય છે? ધન થઈ જાય છે. એટલે કે પોઝિટિવ જવાબ આવે છે, ધન જવાબ આવે છે. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ -12 છે અને -3 છે તો જવાબ શું આવશે? +4. ચોથો તો આપણે જાણીએ જ છે કે એક સંખ્યા ધન હોય ઉપર નીચે ધન સંખ્યા હોય તો જવાબ ધન આવે, બરાબર. તો આ થયા ભાગાકારના નિયમો દોસ્તો, બરાબર છે. ભાગાકારના નિયમો જે છે એની અંદર પણ જ વસ્તુ યાદ રાખવાની છે. એક સંખ્યા ઋણ હોય એટલે સમજી લેવાનું કે જવાબ જે છે એની અંદર શું આવે? ઋણ આવે. અને એક સંખ્યા ધન હોય, બરાબર. બંને સંખ્યા ઋણ હોય તો જ જવાબ શું આવે? ધન આવે, બરાબર. બંને સંખ્યા ઋણ હોય તો જ જવાબ ધન આવે. ગુણાકાર અને ભાગાકારના આની અંદર એ નિયમ ભૂલી જવાનો છે કે ભાઈ મોટી સંખ્યાની નિશાની જવાબમાં આવે છે, બરાબર. મોટી સંખ્યાની નિશાની કયા જવાબમાં આવે? સરવાળા બાદબાકીમાં. એ આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, તો આ થયા આપણા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના નિયમો. ઓકે ગાઈસ.